હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે, આજનો આપણું જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આજે આપણે ડાંગરના જે પાકો છે એમાં જે મુખ્ય રોગો અને જીવાતો જે આવતી હોય છે એના વિશેનું મોસ્ટલી બધા જ ક્વેશ્ચન કવર અપ કરેલા છે. ઓકે, તો આજનો લેક્ચર જો તમે જોશો તો એમાંથી તમને ડાંગરના જે રોગ અને જીવાતો વિશેના કંઈ પણ જે ક્વેશ્ચન્સ પૂછાઈ શકવાની જે શક્યતાઓ હોય છે એ તમને આરામથી આજના આપણી એમસીક્યુ સિરીઝમાં ખ્યાલ આવી જશે. ઓકે, તો ફ્રેન્ડ્સ ચાલો સ્ટાર્ટ કરીએ આજનો આપણું એમસીક્યુ સિરીઝ. તો એ આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ જે કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, બરાબર છે. અને જે પણ નવા ફ્રેન્ડ્સ કે જે આપણી જોડે રોજ જોડાય છે નવા આપણી ફેમિલીમાં કૃષિ ભંડોળમાં, તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો યુઝ કરીને તે લોકો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. ઓકે, તો નાવ સ્ટાર્ટ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે ડાંગરના પાકમાં કયો રોગ થવાથી કંટીમાં રહેલા દાણા ને લીલા વેલ્વેટી કાબુલી ચણા જેવા દેખાવમાં ફેરવી નાખે છે. મતલબ કે ડાંગરના પાકમાં એવો કયો રોગ આવે છે કે જેથી આપણી જે ડાંગરના પાકની જે કંટી હોય છે એમાં જે દાણા રહેલા હોય છે કે જે આપણને કાબુલી ચણા જેવા દેખાવમાં જોવા મળી જતા હોય છે, બરાબર છે. તો આનો રાઈટ આન્સર શું આવશે? તો કે ગલત આંજીઓ. ઓકે, આનો રાઈટ આન્સર આવશે ગલત આંજીઓ. ત્યારબાદ નેક્સ્ટ, હેલ્મિન્થોસ્પોરિયમ ઓર્ઝા નામની જે ફૂગ છે કે જે ફૂગથી ડાંગરના પાકમાં કયો રોગ થાય છે? તો હેલ્મિન્થોસ્પોરિયમ ઓર્ઝા નામની જે ફૂગ છે કે જેનાથી ડાંગરના પાનના ભૂરા ટપકાનો રોગ છે કે જે થાય છે, બરાબર છે. રાઈટ આન્સર આવશે ડાંગરના પાકના ભૂરા ટપકાનો રોગ. ઓકે, ત્યારબાદ છે ડાંગરનો દાહ અથવા તો ડાંગરનો કરમોડી રોગ છે એ પાકમાં કઈ અવસ્થામાં જોવા મળે છે? તો આપણને ડાંગરના પાકમાં જે કરમોડી રોગ થાય છે અથવા તો કરમોડી રોગને આપણે બીજું ડાંગરનો દાહ એવી રીતે પણ બીજા નામથી ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો આ જે આપણને કરમોડી રોગ છે કે જે ડાંગરમાં થાય છે એ અલગ અલગ અવસ્થાએ જોવા મળે છે. એટલે કે પાનમાં પણ તે જોવા મળે છે, ગાંઠમાં પણ જોવા મળતી હોય છે અને કંટી અને દાણા હોય છે કે જેમાં આપણને જોવા મળે છે. એટલે આપેલ તમામ આપણા જે ક્વેશ્ચન છે એનો રાઈટ આન્સર આવશે. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ કે ડાંગરના પાકમાં જે સુકારો રોગ થાય છે તો એના માટે કયા જીવાણુઓ જવાબદાર છે? તો ડાંગરના પાકમાં જે સુકારો રોગ થાય છે એના માટે ઝેન્થ્રોમોનાસ કમ્પેસ્ટ્રીસ પીવી ઓર્ઝી, બરાબર છે, એ આપણા માટે રાઈટ આન્સર આવશે. ઓકે, ફર્સ્ટ. ત્યારબાદ છે લશ્કરી જે ઈયળો હોય છે ડાંગરનામાં, લશ્કરી જે ઈયળ હોય છે કે જે ડાંગરના પાકમાં કઈ અવસ્થાએ આપણને જોવા મળે છે? તો લશ્કરી ઈયળ છે કે જે ડાંગરના પાકમાં અલગ અલગ અવસ્થાએ આપણને જોવા મળે છે કે જે ફૂટ અવસ્થાએ જોવા મળે છે, કંટી અવસ્થાએ જોવા મળે છે, નિંદલ અવસ્થાએ જોવા મળે છે. એટલે આપેલ તમામ, બરાબર છે, લશ્કરી ઈયળ છે એ ડાંગરના પાકમાં હરેક અવસ્થાએ આપણને જોવા મળે છે. ઓકે, ત્યારબાદ છે નીચેના પૈકી કોણ ડાંગરની રોપણીથી પરિપક્વતા સુધી નુકસાન કરે છે? એટલે કે નીચેનામાંથી કયું એવું જીવાત છે અથવા તો રોગ છે કે જે ડાંગર આપણે વાવીએ ત્યાંથી જ્યાં સુધી ડાંગર પરિપક્વ ન થાય ત્યાં સુધી એ નુકસાન કરે છે? તો રોપણીથી પરિપક્વતા સુધી જો નુકસાન કરતું હોય તો એ છે બદામી ચૂસિયા. ઓકે, ત્યારબાદ છે ડાંગરના પાકમાં ભૂરા કાસિયા અને ભૂંગા એ કઈ અવસ્થાએ વધુ નુકસાન કરે છે? તો જે આપણા ભૂરા કાસિયા છે અને જે ભૂંગા છે ડાંગરના પાકમાં આવતા એ કઈ અવસ્થાએ નુકસાન કરતા હોય છે? તો કે ફૂટ અવસ્થાએ સૌથી વધારે પ્રમાણમાં નુકસાન કરતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ છે ડાંગરના પાકમાં ધરુવાડિયાથી કંટી અવસ્થા સુધી પાકને નુકસાન કોણ કરે છે? તો જો ધરુવાડિયાથી કંટી અવસ્થા સુધી નુકસાન કરતું હોય તો એ છે મૂળનું ચાચવું, બરાબર છે, કે જે આપણે ડાંગરનો પાક છે એમાં ધરુવાડિયાથી કંટી અવસ્થા સુધી કન્ટિન્યુ નુકસાન કરે છે. ત્યારબાદ છે
પેડિકેશવોમને બીજા કયા નામથી ઓળખાય છે? તો પેડિકેશવોમ છે કે જેને આપણે ભૂંગળિયા ઈયળ અથવા તો ડાંગરની ડોશી ઈયળ તરીકે પણ આપણે ઓળખતા હોય છે. માટે આપણે જે પેડિકેશવોમ છે એને બંને નામથી ઓળખતા હોવાથી આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે કયા પુખ્ત કીટક કે જે ડાંગરમાં કંટી આવતા પહેલા પાન કોરીને કંટીની જે પેશીઓ હોય છે એ ખાઈ જતા હોય છે. આથી પાન પર આપણને સફેદ કલરના જે ધાબા હોય છે એવા બની જતા જોવા મળે છે અને અંતે પાન હોય છે એ સુકાઈ જતા હોય છે. તો આ શેમાં થાય છે? આ શું કરે છે? મતલબ તો ડાંગરના પાકમાં જો જે પાન હોય છે એમાં આપણને સફેદ રંગના ધાબા જોવા મળે છે. તો એ સફેદ રંગના જે ધાબા હોય છે એ રાઈસ હિસ્પા દ્વારા થાય છે. અને રાઈસ હિસ્પા છે કે જેને આપણે ડાંગરના ઢાલપક્ષના ભૂંગા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે સી આપેલ બંને. ઓકે. ત્યારબાદ છે નીચેના પૈકી શેના ઉપદ્રવમાં છોડના બે પાનથી જે ધાર હોય છે એનાથી જોડાય છે, બે પાનની જે ધાર હોય છે એને જોડાઈ જાય છે અને ગોળ ભૂંગળી બનાવીને ઈયળ તેમાં રહે છે. તો એમાં કોણ રહે છે? તો કે પેડી લીફ રોલર કે જેને આપણે પાન વાળનારી ઈયળ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. તો આ જે પાન વાળનારી ઈયળ છે શું કરે છે? તો કે પાન હોય છે એની બંને ધાર હોય છે એને જોઈન્ટ કરી દે છે અને એની અંદર તે ભૂંગળી બનાવીને રહેતી હોય છે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ નીચેના પૈકી કોને ડાંગરના ભૂરા કાસિયા તરીકે ઓળખવામાં આવે છે? તો ડાંગરના ભૂરા કાસિયા તરીકે આપણે બ્લુ બીટલને ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. ત્યારબાદ છે નીચેના પૈકી કઈ ઈયળને ઉભરાતી ઈયળ તરીકે ઓળખવામાં આવે છે? તો ઉભરાતી ઈયળ તરીકે લશ્કરી ઈયળને આપણે ઓળખતા હોઈએ છીએ. ઓકે. કે જેને આપણે સ્પોડોપ્ટેરા લિટ્યુરા તરીકે પણ ઓળખીએ છીએ લશ્કરી ઈયળને. ત્યારબાદ છે કયા પુખ્ત કીટક ડાંગરમાં કંટી આવતા પહેલા પાન કોરીને તેની કંટી હોય છે એ ખાઈ જાય છે અને આથી પાન પર આપણને સફેદ ધાબા જોવા મળે છે. આઈ થિંક આ ક્વેશ્ચન આગળ પણ આવી ગયો છે અને ફરી રિપીટ થયો છે, કંઈ વાંધો નહીં. તો એનો રાઈટ આન્સર આવશે સી આપેલ બંને. ઓકે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે કે ડાંગરના પાકમાં નુકસાન કરતી કઈ ઈયળના માથા પર વી આકારનું આપણને ચિહ્ન આવેલું જોવા મળે છે? તો વી આકારનું ચિહ્ન જો કોઈ પણ ઈયળમાં ડાંગરના પાકની જોવા મળતું હોય તો એ છે ડાંગરનો દરજી. આ જે ડાંગરનો દરજી છે એની ઈયળમાં આપણને માથા પર વી આકારનો શેપ જોવા મળતો હોય છે. ઓકે. તો ફ્રેન્ડ્સ આજના એમસીક્યુ સેશન છે કે જે અહીં ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવા એમસીક્યુ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે. અને આપણે આજે તો મોસ્ટલી જે ડાંગરનો પાક છે એના રોગ અને જીવાતો વિશેના જ ક્વેશ્ચન છે કે જે કવર અપ કરેલા છે. ઓકે. આપણે આવતીકાલે કંઈક બીજા ક્વેશ્ચન કવર અપ કરીશું. ઓકે. થેન્ક યુ.